તો દોસ્તો આપણા પ્યારા ભારત દેશમાં ટોટલ 28 રાજ્ય છે। કેટલા રાજ્ય છે આપણા ભારત દેશમાં? ટોટલ 28 રાજ્ય। પરંતુ શું તમને એ ખબર છે કે આ 28 રાજ્યમાંથી સૌથી વધારે અમીર, સૌથી વધારે પૈસાવાળા રાજ્ય કયા છે? એવા તો આપણા દેશના કયા રાજ્ય છે જે સૌથી વધારે અમીર રાજ્ય છે? તો તમને ખબર હોય તો અભી હાલ કોમેન્ટ કરો, અને ના ખબર હોય તો કોઈ બાત નહીં, થારા ભાઈ અર્જુન આપકો બતાएगा। દોસ્તો આજે હું તમને ટોપ 5 એટલે કે 5 એવા રાજ્ય બતાવીશ જે આપણા ભારત દેશના સૌથી વધારે અમીર રાજ્ય છે। ગાઈસ આ ટોપ 5 સૌથી વધારે અમીર રાજ્યનું લિસ્ટ મેં જીએસડીપી ના આધારે બનાવ્યું છે। જીએસડીપી મતલબ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ। ટૂંકમાં આના ઉપરથી આપણને ખબર પડે છે કે કયા રાજ્યની અર્થવ્યવસ્થા મજબૂત છે અને કયા રાજ્યની અર્થવ્યવસ્થા નબળી છે। આ જીએસડીપી ના ઉપરથી આપણને ખબર પડે છે કે કયું રાજ્ય પૈસા ટકે મજબૂત છે। તો ટોપ 5 ની લિસ્ટમાં નંબર 5 ઉપર આવે છે યુપી એટલે કે ઉત્તર પ્રદેશ। દોસ્તો આ ઉત્તર પ્રદેશની જીએસડીપી છે 24.99 લાખ કરોડ રૂપિયા। કેટલી જીએસડીપી છે આ યુપીની? 24.99 લાખ કરોડ રૂપિયા। આપણા ભારત દેશની જે ટોટલ જીડીપી છે ને એમાં 8.40% જેટલો ભાગ આ યુપી ભજવે છે। હવે આપણે જાણીએ ચોથા નંબરના આપણા આખા દેશના સૌથી વધારે અમીર, સૌથી વધારે પૈસાવાળા રાજ્ય વિશે। તો નંબર 4 ઉપર આવે છે આપણું પ્યારું રંગીલું ગુજરાત રાજ્ય। કોણ આવે છે નંબર 4 ઉપર? આપણું ગુજરાત રાજ્ય। ગાઈસ આપણા ગુજરાત રાજ્યની જીએસડીપી છે 27.9 લાખ કરોડ રૂપિયા। કેટલી જીએસડીપી છે આપણા ગુજરાત રાજ્યની? 27.9 લાખ કરોડ રૂપિયા। અને આપણા ભારત દેશની ટોટલ જીડીપીમાં આ ગુજરાત રાજ્ય 8.10% જેટલો ભાગ કોન્ટ્રીબ્યુટ કરે છે। તો હવે આપણે જાણીએ ત્રીજા નંબરના આપણા ભારત દેશના સૌથી વધારે અમીર રાજ્ય વિશે। તો નંબર 3 ઉપર આવે છે કર્ણાટક। કોણ આવે છે નંબર 3 ઉપર? કર્ણાટક રાજ્ય। દોસ્તો આ કર્ણાટક રાજ્ય આપણા ભારત દેશની દક્ષિણ દિશામાં આવેલું છે, એટલે કે સાઉથમાં આવેલું છે। ને વાત કરીએ આ કર્ણાટક રાજ્યની જીએસડીપી ની, તો આ રાજ્યની જીએસડીપી છે 28.09 લાખ કરોડ રૂપિયા। કેટલી જીએસડીપી છે આ કર્ણાટક રાજ્યની? 28.09 લાખ કરોડ રૂપિયા। અને ગાઈસ આપણા ભારત દેશની ટોટલ જીડીપી માં આ કર્ણાટક રાજ્ય 8.20% જેટલો ભાગ કોન્ટ્રીબ્યુટ કરે છે। તો હવે આપણે જાણીએ બીજા નંબરના આપણા પ્યારા ભારત દેશના સૌથી વધારે અમીર, સૌથી વધારે પૈસાવાળા રાજ્ય વિશે। હું તમને એ જણાવું, પરંતુ હજી તમે આ વિડીયોને લાઈક નથી કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો શું કરો છો યાર? આટલી બધી કંજૂસી કરીને ચોકણ જાશો, કારણ કે વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ફ્રી હોય છે। એટલે સૌથી પહેલા તો તમે અમારા વિડીયોને લાઈક કરી નાખો અને પછી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો આવા જ યુનિક અને ટોપ 5 ના વિડીયો જોવા માટે। અને હા, જેણે પહેલાથી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખી છે એમને દિલથી થેન્ક યુ સો મચ। તો દોસ્તો નંબર 2 ઉપર આવે છે તમિલનાડુ। કયું રાજ્ય આવે છે નંબર 2 ઉપર? તમિલનાડુ રાજ્ય। ગાઈસ આ રાજ્ય પણ સાઉથ એટલે કે દક્ષિણ દિશામાં જ આવ્યું છે ભારતની। અને વાત કરીએ આ તમિલનાડુની ટોટલ જીએસડીપી ની, તો તમિલનાડુની ટોટલ જીએસડીપી છે 31.55 લાખ કરોડ રૂપિયા। કેટલી જીએસડીપી છે આ તમિલનાડુ રાજ્યની? 31.55 લાખ કરોડ રૂપિયા। અને આપણા ભારત દેશની ટોટલ જીડીપી માં આ તમિલનાડુ રાજ્ય પોતાનો 8.90% જેટલો ભાગ કોન્ટ્રીબ્યુટ કરે છે। તો હવે આપણે જાણીએ પહેલા નંબરના આપણા પ્યારા ભારત દેશના સૌથી વધારે અમીર, સૌથી વધારે પૈસાવાળા રાજ્ય વિશે। તો નંબર 1 ઉપર આવે છે આપણા ગુજરાત રાજ્યનું પાડોશી રાજ્ય એટલે કે મહારાષ્ટ્ર। કોણ આવે છે નંબર 1 ઉપર? મહારાષ્ટ્ર। અને વાત કરીએ આ મહારાષ્ટ્ર રાજ્યની જીએસડીપી ની, તો આ મહારાષ્ટ્ર રાજ્યની જીએસડીપી છે 42.67 લાખ કરોડ રૂપિયા। કેટલી જીએસડીપી છે આ મહારાષ્ટ્ર રાજ્યની? 42.67 લાખ કરોડ રૂપિયા। અને આપણા ભારત દેશની ટોટલ જીડીપી માં આ મહારાષ્ટ્ર રાજ્ય 13.30% જેટલો ભાગ કોન્ટ્રીબ્યુટ કરે છે। કેટલો ભાગ છે મહારાષ્ટ્રનો આપણી ભારતની જીડીપી માં? 13.30% જેટલો। તો ગાઈસ આ હતા આપણા ભારત દેશના ટોપ 5 સૌથી વધારે અમીર, સૌથી વધારે પૈસાવાળા રાજ્ય।